मध्य प्रदेशना भोपालમાં બે બહેનોએ રચ્યો મોટો કાંડ। ધર્મ પરિવર્તન અને સેક્સ રેકેટની સનસનીખેજ ઘટના। મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પકડાયું છે રેકેટ। સેક્સ રેકેટ ચલાવવાના આરોપસર બે બહેનોની ધરપકડ કરવામાં આવી છે। સેક્સ રેકેટનું નીકળ્યું છે ગુજરાત કનેક્શન। કામના બહાને અમદાવાદ લાવ્યાનો પીડિતાનો આરોપ છે। तो छत्तीसगढ़ना मुंगेली जिल्लाની एक બ્યુટિશિયન एक પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ડિસેમ્બર 2025માં તેને કામના બહાને અમદાવાદ લઈ જવામાં આવી હતી, જ્યાં યાસીરે તેના પર બળાત્કાર કર્યો હતો। તેણીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બિલાલ અને ચાનુએ પણ અલગ અલગ પ્રસંગોએ તેનું જાતીય શોષણ કર્યું। તો આ મામલે આરોપીઓ અમરીન અને આફરીનને પોલીસે તેમના સાથી ચંદન યાદવ સાથે ધરપકડ કરી હતી। રવિવારે રાત્રે 21 અને 32 વર્ષની બે મહિલાઓએ બાગ સેવાનિયા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પરંતુ સમાન ફરિયાદો નોંધાવી હતી। અન્ય 3 આરોપીઓ બિલાલ, ચાનુ અને યાસીર હજુ પણ ફરાર છે। એફઆઈઆર મુજબ આરોપીઓએ આર્થિક રીતે પછાત પરિવારોની યુવતીઓને નિશાન બનાવી હતી। તેમને માસિક રૂપિયા 10,000 પગાર, મફત રહેઠાણ, ભોજન અને ઘરકામ માટે કહેવાતી હાઈ પ્રોફાઇલ જીવનશૈલીના વચનથી લલચાવી હતી। સોમવારે ધરપકડ દરમિયાન પોલીસે અમરીન, આફરીન અને ચંદનના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। તો અધિકારીઓએ જણાવ્યું હતું કે અમરીનના ફોન પર યુવતીના ફોટા ધરાવતા ઘણા શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યા હતા। તપાસ એજન્સીઓને શંકા છે કે આ ગેંગ આંતરરાજ્ય ગેંગ હોઈ શકે છે, કારણ કે પીડિતાનો દાવો છે કે તેમને ગુજરાત અને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા। आमरीन बोलकर लेकर जाती थी कि मेरी तबीयत ख़राब है, मैं तुम्हें कहीं नहीं जाने दूंगी, सिर्फ तुम्हें मेरी बच्ची संभालनी है और मेरा ध्यान रखना है। मैं तुम्हें पेमेंट जो यहाँ देती थी वहीं वो वहाँ पर दूंगी। और वहाँ पर तो ये कई ऑफिसों में लेकर गई हैं, जहाँ इन्होंने गलती से चाय गिरा दी है, कहीं कुछ गिरा दिया है। वहाँ ऐसे कपड़े दिए गए हमें पहनने के लिए कि ऐसे छोटे छोटे कपड़े कि अभी तुम पहन लो, तुम्हारे कपड़े अभी आधे घंटे में सूख कर आ जाएंगे जब तक तुम बैठो। तो बस वही फोटोग्राफी, ये फ़ोटो ले लूँ, वो फ़ोटो ले लूँ, फिर वही फ़ोटो को लेकर हमें ब्लैकमेल किया जाता था। तो मुझे पता नहीं था कुछ। और थोड़े दिन रुकने के बाद यहाँ पर मेरे साथ गलत हुआ अब्बास नगर में और ये सागर रोल विलास में। उसके बाद काफ़ी टाइम हो गया। फिर अमरीन बोलती है कि मेरी तबीयत वगैरह ठीक नहीं रहती है, तो हम चलते हैं, साथ में चल लो मेरे। ये बोलकर मुझे अहमदाबाद लेके गई और अहमदाबाद ले जाने के बाद जहाँ वो रहती थी वहाँ पर उनका कोई यासीर नाम का है, उन्होंने मेरे साथ गलत किया। उसके बाद जो कई जगह पे मुझे लेके जाती थी साथ में। देखिए, ये थाना बाग सेवनिया की घटना है। यहाँ पर एक फरियादी महिला द्वारा एक दुष्कर्म और अन्य धाराओं में अपराध पंजीबद्ध कराया गया है। इसमें मामले में अभी तक 3 आरोपियों की अरेस्टिंग की जा चुकी है। मामला इन्वेस्टिगेशन में भी पूछताछ जारी है और इसमें अन्य जो 3 आरोपी हैं उनके लिए हमारी टीवी रवाना है, उसमें शीघ्र उनकी गिरफ्तारी की जा रही है। વલસાડમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। હોસ્પિટલમાં સારવાર અને લેબોરેટરીની સુવિધા નિઃશુલ્ક હોવા છતાં દર્દીઓના બ્લડ રિપોર્ટ ખાનગી લેબોરેટરી દ્વારા કરાવવામાં આવી રહ્યા છે। હોસ્પિટલના તબીબો ખાનગી લેબોરેટરીના એજન્ટોને બોલાવીને બ્લડ સેમ્પલ લઈને 600થી વધુની ઉઘરાણી કરાવતા હોવાનો આક્ષેપ છે। દર્દીઓ મજબૂરીમાં ખાનગી લેબોરેટરી પર પૈસા ચૂકવવા મજબૂર થઈ રહ્યા છે। જો કે તબીબો આ આક્ષેપોને નકારી રહ્યા છે અને હોસ્પિટલમાં આવી ચકચાર સામે લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે। फिर इन्होंने बोला था यहाँ ब्लड टेस्ट नहीं होगा, बाहर से बुलाना पड़ेगा। तो ब्लड टेस्ट के 780 रुपये इन्होंने लिए हैं, क्योंकि सरकारी है तो सरकारी में तो पैसा नहीं लेना चाहिए, जैसे फ्री में होना चाहिए। किसी को बुलाए थे मैडम को, ब्लड लेके फिर वो गए थे, फिर रिपोर्ट लेके आए थे, 650 रुपये लिए थे। 780 बोले थे। मैं बोला सर अभी गाँव से आया हूँ तो 650 लिए थे। સુરતમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે। ઓલપાડ તાલુકાના કારેલી ગામથી એસઓજીએ મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડા પાડી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો અને 4 લોકોની અટકાયત કરી છે। આરોપીઓ સુરત જિલ્લામાં ગાંજાનો છૂટકમાં વેચાણ કરતા હતા। પોલીસે આ કેસમાં અન્ય 7 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। સદર જગ્યા ઉપર રેડ કરતા કુલ 28 પેકેટ ગાંજાના મળી આવેલા અને તેમાંથી 55.493 કિલોગ્રામ ગાંજો મળી આવેલો કે જેની કિંમત 27,74,650 રૂપિયા થાય છે। ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે આ ચારે વિરુદ્ધ NDPSનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આમાં કુલ બીજા 7
આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. જૂનાગઢમાં એસએમસીના દરોડા ચીતાખાના ચોક નજીક ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસને ઊંઘમાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી. જુગાર રમતા 16 આરોપીઓ ઝડપાયા છે. મુખ્ય આરોપી સહિત 14 શખ્સો ફરાર છે. 30 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. તો 58,760 રોકડ, 17 મોબાઈલ, 3 વાહન મળીને કુલ 2,74,260નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પંચેશ્વર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સુરતમાંથી ગુનાખોરી ડામવા અસામાજિક તત્વોની મિલકતો પર ત્રાટક્યું છે તંત્ર. સુરતમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અમરોલી પોલીસ અને મહાનગરપાલિકાની સંયુક્ત કામગીરી હત્યા અને મારામારીના આરોપીઓના ગેરકાયદે દબાણો તોડી પાડ્યા. કોસાડ આવાસ પાસેનું કુલ 146 સ્ક્વેર મીટર ગેરકાયદે બાંધકામ દૂર કરાયું છે. 2 જેસીબી અને 4 ટ્રકોની મદદથી તંત્રની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રના 50 કર્મચારીઓ અને પોલીસ કાફલો આ કામગીરીમાં જોડાયો હતો.